મોરબીમાં રાજકારણ ફરી ગરમાયું છે। 2 મહિનાના વિરામ બાદ રાજ્યકક્ષાના પ્રધાન અને મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનું જોરદાર કમબેક થયું। કેન્સરની સારવાર માટે મુંબઈ ગયેલા અમૃતિયા સ્વસ્થ થઈને મોરબી પરત ફરતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। તેમના નિવાસસ્થાને પરિવાર સાથે ઉમિયા માતાજીની આરતી કરીને તેઓએ નવી શરૂઆતનો સંકેત આપ્યો। સાથે જ કાંતિ અમૃતિયાએ પણ કડક સંદેશ આપ્યો। હવે મોરબીમાં કાયદો વ્યવસ્થા કડક બનાવવામાં આવશે, ગુનેગારોને છૂટ આપવામાં નહીં આવે। તમારા બધાની લાગણી છે, એ લાગણી આવતા 5 વર્ષમાં મોરબી જિલ્લો કઈ રીતે સારા ડેવલપમેન્ટ થાય ને કઈ રીતે મોરબીને શાંતિ હમણાં 2-3 મહિના થઈ નહોતા હાલતા માણા મારી લાઠી આવે, મોટરસાઇકલ ગાડી માણા માર નાખે, કાંઈ રેઢું પણ હતું। દર અઠવાડિયે 2 દી આવી છે। હવે શાંતિથી જે બધા કર્યા હોય કરતા હોય એ બધું બંધ થઈ જાઓ। હવે તમારું આ કામ નથી, શાંતિથી મોરબી રહેવા માટે આવો એવું મારું આહવાન। તો મોરબીમાં કાંતિ અમૃતિયાનું આ ભવ્ય સ્વાગત થયું હતું અને હું શક્તિશાળી બનીને પરત ફર્યું છે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો અને આગામી સમયની અંદર તેઓ કાયદો અને વ્યવસ્થાને લઈને એકદમ કડકમાં કડક કાર્યવાહી થાય તેવા સંકેત આપ્યા હતા। કોઈ પણ ગુનેગારોને બક્ષવામાં નહીં આવે તેવી પણ તેમણે સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારી હતી।